જાડેશ્વર અનુભૂતિધામ ખાતે સાયલેન્સ અનુભૂતિ ભઠ્ઠી સંપન્ન 150મી વધુ સાધકોએ લીધો આધ્યાત્મિક લાભ। ભરૂચના જાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીજ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ સેવા કેન્દ્ર ખાતે ગુજરાત ઝોન પ્રોજેક્ટ 2026 સેવા કેન્દ્ર બને શાંતિકુંડ અંતર્ગત રવિવારે એક વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ સાયલેન્સ અનુભૂતિ ભઠ્ઠી માં આસપાસના વિસ્તારમાંથી અંદાજે 150 જેટલા ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને રાજયોગ અને ગહન આંતરિક શાંતિનો દિવ્ય અનુભવ કર્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં બીકે ચૈતાલી દીદી દ્વારા તમામ સહભાગીઓને ચંદનનું તિલક લગાવી આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા બીકે અમિતાબહેને ઉપસ્થિત સાધકોને વિવિધ રચનાત્મક યોગ પ્રયોગો, શક્તિશાળી મેડિટેશન કોમેન્ટ્રી, હોમધ્વનિ અને સંગીતમય યોગના માધ્યમથી આત્મિક શાંતિની અનુભૂતિ કરાવી હતી। આ પ્રસંગે બીકે પ્રભાદીદીએ ઈશ્વરીય મહાવાક્યોનું વાચન અને આત્મચિંતન કરાવતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આંતરિક શાંતિ અને આધ્યાત્મિક સશક્તિકરણ અનિવાર્ય છે। કાર્યક્રમ દરમિયાન વિશ્વમાં શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવવા માટે વિશેષ સાયલેન્સ વોક યોગ સત્ર પણ યોજાયું હતું। કાર્યક્રમના અંતમાં વરિષ્ઠ બહેન બીકે પ્રભાદીદી દ્વારા સૌને પવિત્ર દૃષ્ટિ ટોલી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું।